સિંહના દર્શન છે. એટલે મેં કીધું 6 વાગે તમે જાગી જજો. જીપડું ઊભું હોય છે ને આપણે સવારમાં આવીને બધા સિંહ દર્શન માટે જવું. 4 કપલ, એમાં 3 કપલ નીચે ઉતરી ગયા ને 1 કપલ 3 વર્ષના છોકરાને હાથમાં લઈને આમો રાડે ને કાળો ડેકારો. હિતેશભાઈ જો અને કંઈક થઈ ગયું છે, હિતેશભાઈ જલ્દી હરી અપ હિતેશભાઈ, અને કંઈક થઈ ગયું. મેં શું થયું? અને જગાડ્યો, નવડાવ્યો, ધોવડાવ્યો, કપડાં પહેર્યો અને પછી કે બેન્ડ વળી ગયો. મેં શું થયું છે? વાંકો વળી ગયો છે આ. મેં કીધું પણ નીચે મૂકો તો ખબર પડે ને, હું કામ વાંકો વળી ગયો? નીચે મૂકો એને અને 2 કાંટા માર્યા. મેં કીધું ઉપાધિ કરો માં, તમે જે પ્રકારનું રોવો છો ને એ પ્રકારનું આમાં કાંઈ છે જ. મને કીધું કઈ રીતે વાંકો વળી શકે? મેં કીધું એટલા માટે વાંકો વળે, તમે આનું ટી-શર્ટનું બટન બરમુડામાં દઈ દીધું, આ વાંકો એમાં વળી ગયો છે. તમારે ઉતાવળે જેટલી હતી ને સિંહ જોવાની, આ વાંકો એમાં વળ્યો, બીજું કાંઈ છે નહીં આમાં. અને ખરેખર અમુક વસ્તુની કોઠા હોય છે. એક ભાઈ 65,000ની ભેં લાવ્યા, ભેં એવી હો ને, નવસુંદરી જાફરાબાદી. આપણે જ્યાં અહીંયા ભુજ મંદિરની ગૌશાળા છે એમાં વર્ષે ભુજ મંદિર 2-2.5 કરોડનો ખર્ચો કરે છે ગાયોનું સંવર્ધન રાખવા માટે. હાથી જેવી ગાયો છે, મને ગમે. અને એવું જ નહીં, કચ્છની જે અમુક વાગોળના આપણે જે અમુક સમાજના જે માલધાર ઢોર ઢાકર રાખતા હોય એને ગાયોને નીણ નાખવા માટે કદાચ કાંઈ ન હોય તો ભુજ મંદિર દર વર્ષે 6 થી 7 કરોડ રૂપિયાના એવા ગોડાઉન ભરી દે નિરણના, કે અમુક સમયે ખરેખર એવી અપરિસ્થિતિ એવી ઊભી થઈ હોય તો એ ગાયોને નીણ નાખવા થાય. પણ ફક્ત ને ફક્ત ખાલી ગ્રામ પંચાયતનો દાખલો લઈને આવવાનું, આવું જોરદાર કામ કરે છે. એક વખત ભુજ મંદિરને આ સેવા માટે જોરદાર તાળીઓથી વધાવો. કે દયાભાવ, એક કીડીથી માંડીને હાથી સુધીની તમામ જીવને એનો હક મળી રહે એ પ્રકારની જે આ સેવા કરે છે અને એનો આનંદ છે, અમને ગમે. પરમ વંદનીય સંતો, કેમ કે જ્યારે આજથી 200 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણે આ પ્રદેશની અંદર કંઈક તો એવી એની અંદરની લાગણી હશે ને, કંઈક તો એનો અંદરનો ભાવ હશે ને, કે આ 200 વર્ષ નકર હું આખું ભારત કેવડો છે, આ ગુજરાત જ હું કામ? ભગવાને જન્મ 12 લીધા, જો વિહામો એ ગુજરાતમાં લીધો. કારણ કે આ મોજની ભૂમિ છે, તપની ભૂમિ છે, આનંદની ભૂમિ. 40 લાખનું દેણું હોય ને તોય આવી ગરમીમાં એમ કે ભજીયા બનાવો, ભજીયા એ મોજની ભૂમિ. તમે જોવો તો ખરા, એને 40 લાખનું દેણું નથી નડતું પણ ભજીયા કે ભજીયા નથી ખાધા કે, બોલો વિચાર કરો તમે. આટલા મોજની ભૂમિ. ભગવાને જન્મ બધે 12 લીધા, વિહામો અહીંયા લીધા. એમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ બેઠેલા. વિશ્વકર્માજી આવ્યા, પ્રભુ હા પૃથ્વી બની ગઈ તો કે હવે કામ ચાલુ કરી દો. એ કે પૃથ્વી બની ગઈ છે, કામ ચાલુ કરવા વાંધો કાંઈ નથી, પણ 2 વસ્તુ ઘટે છે. કે હું, એક તો રૂપ ઘટે છે અને એક બુદ્ધિ ઘટે છે. એ કે એમ? તો ભગવાન કહે કે જા 2 ડોલ ભરી રૂપની ને બુદ્ધિની, તમે તમારી રીતે બાંટવા મળો. તો વિશ્વકર્માજીએ નક્કી કર્યું કે રૂપ પેલા કે આમથી કાશ્મીરથી બાંટતો આવું. તો તમે જો કાશ્મીરમાં રૂપવાળા બહુ બધા, શું કામ? રૂપ દેવાની શરૂઆત ત્યાંથી કરી હતી. ત્યાંથી રૂપ દેતા તામિલનાડુ બાજુ ગયા, રૂપ થઈ રહ્યું. ત્યાં મારી જેવા બધા આમ જો બ્લેક એન્ડ વ્હાઈટ, સમજ્યા? કલર જાય પૈસા પાસા, રૂપ થઈ રહ્યું. પછી એ કે હવે બીજી ઉથલ વળવી, એની કરતા આપણે બુદ્ધિની દેવાની શરૂઆત અહીંથી કરી. તો બુદ્ધિ દેવાની શરૂઆત ત્યાંથી કરી. મોટા મોટા સાયન્ટિસ્ટો તમે જોવો, મોટા મોટા અધિકારીઓ ને એ બધા તામિલનાડુ બાજુના. આમ દેતા આમ દિલ્હી બાજુ ગયા ને, બુદ્ધિ થઈ રહી પણ લાભ આપણને 2 નો મળ્યો. સમજાય ને વંદન? હું તો અહીંથી બોલતો જાય. આ જોક્સનો આખો સાર એક તમને આપી દો, ઘણા વિચાર કરશે કે હા કઈ સમજાણું નહીં. એક બાપા હાથ બારનો દાખલો કઢાવવા માટે તાલુકા પંચાયતની ઓફિસે ગયા, સાયકલ લઈને. પંખા વગરની સાયકલ, કીચુડ જ્યાં રાખે એમ જા. તાલુકા પંચાયતની ઓફિસ આવી ને એમાં આવી દિવાલ છે. દાદાએ સાયકલને ઠેરાવી, ધીમે સ્વામી ધીમે. મારા વારામાં તમારે પાણી નહીં પીવાનું, ચા નહીં પીવાનું. એટલે તમને અહોતરાઈ ગયું ને એટલે કહું છું એમ. એમાં સારું છે કયો, મને ગુજરાતી ભાવ, અંગ્રેજી તો ફાવતું નથી.
અંગ્રેજી ફાવતું હતો હું કરી નાખ ભોરિયાઓને આમાં બિહાર હાલો એ બેહો અમારી ગુજરાતની સંસ્કૃતિ હું છે જોવો. આવડતું નથી એટલે થોડા ક્લાસ આવે છે ને. અંગ્રેજી ભણવું જોઈએ, લખવું જોઈએ, બોલવું જોઈએ, અંગ્રેજી ભણવું ન આવવું જોઈએ. એટલે દાદા બરોબર આમ સાયકલ લઈને જતા હતા, તાલુકા પંચાયતની ઓફિસ આવીને આવી દિવાલ આવીને સાયકલને ઠેરાવવું ગૂગલનો શબ્દ નથી, આડી મૂકો એટલે ઠેરાવી જ કહેવાય. આમથી વોચમેન કાકા ભાળી ગયા. ઓલા જોક્સનો સારા છે. ઓય દાદા, ઓય હા સાયકલ ત્યાંથી લઈ ગયો કા અહીંયા મોટા મોટા નેતાઓ આવતા હોય. હા તો ભલે ને આવે, મેં તાળો મારી દીધું. ભલે આવે તમ તાર હોય એટલા ભલે આવે કે ગજબ છે હો અમુક અમુક વસ્તુ. કેમ કે અમે આ તો હવે આટલી સગવડતાઓ આવી છે, નકર પેલા એટલી બધી સગવડતા હતી જ નહીં. એ તો સીધી વાત. મને ગમે હમણાં આ કોલેજોના રિઝલ્ટ બહાર આવવાના હતા ને તો બાપુજી એના છોકરાને કીધું, ઈ કે હું થયું તારા રિઝલ્ટ નું? કે બસ 2 દિવસમાં રિઝલ્ટ આવે એમ. હા તો રિઝલ્ટ આવે ને તો સાંભળી લે, મને બાપ નો કહેતો. હે રિઝલ્ટમાં આવે, રિઝલ્ટ આવ્યું અને નાપાસ થયો તો મને બાપ નો કહેતો. છોકરાના મગજમાં કે મને બાપ નો કહેતો, મને બાપ નો કહેતો એવું કીધું છે. હવે તેના દોસ્તારોને પૂછ્યું કે મારા બાપુજીએ મને કીધું છે કે નાપાસ થયો તો મને બાપ નો કહેતો. તેના દોસ્તારો એની જેવા જ હોય. કોલેજો બારા ઘોડિયું ચડાવીને 3 બટન ખુલ્લા મૂકીને વાળનો મેળ ન હોય, 35નું પેટ્રોલ પુરાવીને પછી એના દોસ્તારો એની જેવા જ હોય. એ તેના દોસ્તારો કે મુંજાવા નથી થતું. આપણે જે કરાગ્ર વસ્તે બીડી કરમુલે બ્રાઉન સુગરમ કરમધ્ય તું ગુટખા પ્રભાત દારૂ દર્શનમ કર્યા છે, એવું જ રિઝલ્ટ આવશે. બોલો રિઝલ્ટ આવ્યું અને એના બાપુજી બેઠા હતા કે હું થયો તારા રિઝલ્ટ નો? કરશન મારા ભાગમાં તને બાપ કહેવાનું નહીં હોય, પણ સોખું કહી દે નહીં નાપાસ છો છો ફેરવીને હું કામ લઈ જાશ. હમણાં એક પોલીસ વાળા સાહેબ નો છોકરો રિઝલ્ટ લઈને આવ્યો ને, એટલે સાહેબ એવું પૂછ્યું શું થયું તારા રિઝલ્ટ નો? કે બાજુમાં ઓલા ડોક્ટર સાહેબ નથી રહેતા એનો છોકરો નાપાસ થયો. તારું પૂછું કે બાજુમાં ઓલા વકીલ સાહેબ નથી રહેતા એનો છોકરો નાપાસ. તારું પૂછો તમે હું કે નરેન્દ્ર સાહેબ મોદીના પીએસ હો તમારા છોકરા પાસ થઈ જાય? ત્યાં તો સાહેબ કે આજથી પિકનિકમાં જવાનું બાન, પિક્ચર જોવાનું બાન, બહાર ફરવા જવાનું બાન. ત્યારે એનો છોકરા આમ ખિસ્સામાં 500 નોટ કાઢીને કે આવ્યો ની ઘેરે ને ઘેરે છે પતાવો નહીં કે એમ સમજાય એને વંદન. બધું જરૂરી નથી કે અત્યારે જ સમજાય, થોડુંક સવારે સમજાય. કારણ કે 12 ગાવે બોલી બદલે તરોવર બદલે શાખા, બુઢાપામાં કેશ બદલે લખણ નો બદલે લાખ. અમુક હાવ તળપદી દેહણ ભાષા રહે ને એટલે થોડીક કદાચ મગજમાં ઉતરતા વાર લાગે, પણ આપણી જે ભાષા ગુજરાતી ભાષા એની મીઠાશ ખરેખર બહુ બહુ જબરી મીઠાશ. ઘણા પરણેલા પુરુષો એવું કે બૈરાઓને લાંબી ખબર ન પડે. હા ભાઈ શું કામ ન ખબર પડે? એને બધી ખબર પડે. આપણને ગામમાં 500 ઉશીના કોઈ નહોતું આપતું, એને કંકુ પગલા કર્યા ને તે પછી આપણને 1000-2000 આપવા મળ્યા. આપણને ભાઈ મળ્યા કે અને પધારો સ્વામી. આપણે કદાચ પુરુષો ઘણા એમ કે નથી ખબર પડતી, આપણે કરતા એની અમુક બુદ્ધિ વધારે. આપણે પુરુષો આવા ધોમ ઉનાળામાં એમાં આ કચ્છની ગરમી એટલે આહા, જે કચ્છની ગરમી ખાઈ જાય એને 365 દી ઊનો વા ન હોય, તાવ ન આવે. તમે જોવો તો ખરા કેવી પણ ગરમી. આમ હજી તો આમ બારી ખોલીને ફૂંક આવી નથી, ફૂંક આવે, હામી ફૂંક આવે. હું તો આજ જોયું, મેં કીધું ઓલી ફેરે ભુજ દ્વિશતાબ્દી મહોત્સવ હતો તેથી આટલી ગરમી નહોતી, પણ આજ જે પડી છે ઓહો નીંદર ઉડાડી દીધી. મેં કીધું કે આ બધું શું છે? મને કે અહીંયા આવવું જોઈએ. મેં કીધું આવું હોય તો તમે આમાં રહ્યો છો કઈ રીતે? પણ એ આજે જેને ગરમી સહન કરી લીધી ને એ અંદરથી ટાઢેક વાળો માણા થઈ ગયો કહેવાય. એ પછી સમાજની ગરમી હોય તોય ભલે, સાંસારિક ગરમી હોય તોય ભલે, આધિ વ્યાધિની ગરમી હોય તોય ભલે, પણ જેને ખરેખર ભગવાનનો આમ પ્રેમ મળી ગયો ને અંદરથી શાંત થઈ ગયો. હમણાં હું જોતો તો હમણાં હાથ બા બેઠેલા, હમણાં હાથ બા બેઠેલા ના મારે પૂછવું પડે ને. મેં કીધું વળી કદાચ ક્યાંક અને મને ગમ્યું, મને કંપની આપવા આવ્યા અને મને એ વધારે આમ જો પણ આમ જો
આ સવારના 6 વાગ્યાના જાગી જતા હોય છે ને આ સેવાઓ પૂરી પાડતા હોય છે. જેટલા પણ આ ટી શર્ટો પહેર્યા છે એમને જોરદાર તાળીઓથી વધાવો. સમજો અમુક અમુક આવ સમજો સમાધિઓમાં વીઆઈ ગયા છે. ભલે હુતા એ ભાઈ હુવા દે, હુતેલા માણાને જગાડાય ને એ ભાઈ હુવા દે ના ના એને હુવા દે ભલે હું મરવાલો આપણે અહીં હુવાનું જ રાખ્યું છો મારા બાપલ્યો. આ પ્રોગ્રામ આખો હિતેશ સેન્ટાળાનો આરામ માટેનો જ રાખ્યો. હું તું ભાઈ ઠાકી જાય છોકરા, શું કરે બિચારા. પણ ઉત્સાહી છે. મને કહ્યું બે જાવ ભગવાન બેહો. મારે તો ઈનું રહ્યું ત્યાં હું ઘેરે 2 મૂકીને આવ્યો, અહીંયા ઈનું છે. મેં કીધું કરી હો. અને ખરેખર મેં કીધું છોકરા ભગવાનનું સ્વરૂપ કહેવાય. અને આની હાટું રાંદલના લોટા તેડે. આ 10 વર્ષના થાય પછી આને કોઈ નો તેડે. રાંદેલા લોટા તેડો ને પછી ઓલા કેમ ઘોડો ખૂંદે કે પગલી નો પાડનાર દેજો રે ભવાની માં. જો મમ્મી પોતું કરતી તારા બાપ ને હાલવા નથી દેતી હું. પગલી નો પાડતો તે માંગ્યો છે બાપ. પગલી નો પાડનાર દેજો રે. આ યુનો ઈ જ છે. આ ઘણા નથી ઓલું છોકરું નાનું આમ જન્મે ને એટલે આમ અરે ફઈ તેડે જામ જો કાન મારી જેવાસ. કાકો તેડે આંખું મારી દેવીશ. બા તેડે મોઢો મારી જવું. બાપ કે વાળ મારી. આ બધા એકબીજા કે મારી દેવા મારી દેવા. એનો એ છોકરો 30 વર્ષનો થાય, ગામમાંથી ફરિયાદો મળે આવવા, કોલેજોમાંથી રાવું મળે આવવા, પછી એકાબીજા કે આ કોની જેવો છે. તમે કહેતા હતા કે આની જેવો છે નાની જેવો. હવે કાં ફરી જાવ. અમુકની મજા છે. અમુક હું તો એમ કહું હરેક સમયે કે હિતેશ અંટાળામાં મૂળ મજા નથી. મજા તમારી અંદર પડી છે, તમારા હૃદયના ખૂણામાં પડી. હું તો ખાલી ધૂળ કાંદી કરવા આવ્યો, સાફ સફાઈ કે જે એની ઉપર તમારી મોજ ઉપર જે ધૂળ ચડી ગઈ ને એને ખાલી હટાવવા આવ્યો. મજા હિતેશ અંટાળામાં મૂળ નથી. અમને તો ખાલી ઈશ્વરનો આદેશ છે કે 2-5 વર્ષ તમે જાઓ, તમને ચહેરા ઉપર સ્માઇલ આપવા માટે મોકલાવ્યા. નકર અમને અમારી ઘેરે 5 છે એ નથી સાંભળતા. અને તમે અમને સાંભળો એ સારું ન કહેવાય. હમણાં એક દોસ્તાર મારી પાસે આવ્યો, મને કહે કે 10 દીમાં ઓનલી 10 દિવસમાં મારે કે શેર બજારમાં 15 લાખ રૂપિયા થઈ ગયા. તો ઘડીક તો મને હાળું માયા જાય ગઈ અંદર, મોહ લાગ્યો. મેં કીધું એમ 10 દીમાં 15 લાખ રૂપિયા થઈ ગયા ભાઈ? કેટલા રોક્યા હતા? 50 લાખ. એમ કે નહીં 50 લાખ રોક્યા તો એ 15 થયા છે એમ કે ને ભાઈ. શોખું કે ને અમુક વાતું કરે ને અધૂરી વાતું કરે. અને અમુક એટલા આળહુના પીર હોય ને કે એની વાત જવા જો. ઘણી વખત છે ને આમ ગામડામાં જતા હોય ને આમ તો અમુક તમને કહું આમ ભેહું તળાવમાં પડી હોય, પોતે સુંદર મજાનું આમાં ઓશીકું નાખીને આપણે એમ કહે ને કે ભાઈ અમરેલી જવું છે. આમ તો ન જ કે આમ પગ હું આમ કરે આમ આ બાજુ વ્યાજ હોય, આ બાજુ વ્યાજ હોય. એની આળા કેટલી છે, પગથી આમ કરે. હમણાં એક બાપાને મેં પૂછ્યું, મેં કીધું મારે ધારી જવું, મંદિરના ઓટલે બેઠેલા. મેં ધારી જવું. મને કે હાલવા માંડ. પણ મેં કીધું એમ નહીં, પણ કેટલું થાય? તું હાલ તો ખરો, થોડોક હાલો. મને કે હાલ પાછો વીએ. તારે ભાઈ કે અડધી કલાક થાય. મેં કેમ? એ કે પેલા હાલ જોવી પડે ને તારી કેટલીક હાલ ઉતાવળો છો એમ બોલો લ્યો. આ વડીલો પાસે ખરેખર કંઈક એવું તો અંદર પીડ્યું જ તું કે આપણને હરેક ભાષાઓની અંદર હરેક શબ્દની અંદર કંઈક ને કંઈક સમજાવતા ગયા. મને ગમે. હમણાં અમારે ગભો આવ્યો ને, ગભો એને બિચારાને કંપની ફોડ જીભ જલાય સોંટે અટકે. એટલે મારી પાસે આવ્યો, મને કહે કે મેં કીધું 2 પગે એલા પાટા બાંધ્યા છે, પગમાં પીંડીઓમાં પાટા બાંધ્યા, આ માથે ઢોકળું કર્યું, આ હેનું છે? મને કે વાત જ જવા દે. વાત નથી જવા દે, નહીં આપણે વાત કરવાની છે, તું કે. મને કે કૂતરું કહ્યું. તમે કીધું હેડી ન કરાય કે નહીં કર્યું હોય કે હેડ કરતો તો ડો પૂગી ગયું તું. તમે કીધું હવે કે હવેથી તો ઘેરેથી નીકળો ને ત્યાંથી જ કહેતો જાઓ.
પણ મેં કીધું પગે પાટા હે ના બાંધ્યા છે કે એમાં વાત એવી છે કે મારી વાડીએ કે કાળી કૂતરી છે, એને મોઢામાં દાંત નથી. હું કે ખેતીવાડી કરીને થાકી ગયો હોય ને તો એ 100 વાગે હું એને રોટલા નાખું, પછી કે મારી પાસે આવે, હું એને પૂંછડી મવડું ને એટલે મને બટકા ભરે, અને એ જે બટકા ભરે ને મોઢામાં દાંત ન મળે એટલે પિંડી ઘોળે મજા બહુ આવે કે જેને કેરી ખોળતા હોય ને એમ મજા બહુ આવે, મારો થાકડો ઉતરી જાય. પણ મેં કીધું આ પાટા હેના બાંધ્યા કે એ જ તો કહું છું. એ કૂતરી બીજે દી આજે ગામમાં આવી ગઈ, નાગજી બાપાનો કાળો કૂતરો આવ્યો અંધારામાં, મને ખબર નહીં, મને એમ કે મારી કાળી કૂતરી છે. એને તો રોટલા નાખીને 2 વાર પૂંછડી માવડી, એ તો સીધો સોથા ઘેરમાં સોથા ઘેરમાં સીધી ઘેર પાડી જ દીધો. પણ મેં કીધું હવે આ માથામાં ઢોકળું એની મજા છે. એની શું મજા છે કે હું ડોક્ટર સાહેબ પાસે ગયો, ત્યાં મને કમ્પાઉન્ડરે માર્યો બહુ. મેં પણ પાટા બાંધવા ગયો ને એમાં કમ્પાઉન્ડરે હું કામે માર્યો કે બોર્ડ વાંચ્યું ક્યાં ગયા ડોક્ટરની મા બેન. અરે મેં કીધું આવું બોલ તો ઓલા મારે જ ને. એ કે નહીં નહીં, હું હાસું કહું, ડોક્ટરનું નામ નીમાબેન હતું, મારે ગેપ પડે એને ન ખબર હોય ને. હું તો હરખું જ બોલતો હતો પણ ગેપ ઓટોમેટિક મારે પડતો હતો. કમ્પાઉન્ડરે મને માર્યો બહુ. તમે પછી કે માર્યો ને તો હું દવાખાનું ભૂલીને ડોક્ટર સાહેબની ઘેરે ગયો, ત્યાં દરવાજો કકડાવ્યો, દરવાજો ખોલ્યો, ત્યાં બહુ મજા આવી. મેં હવે શું મજા આવી કે ડોક્ટરે મારી જેવા તોડ્યા, હું આવો છો કે કાંઈ ભાન છે કે નહીં ટાયમનું, કાંઈ જોવો તો ખરા થોડુંક. પછી તો મેં એને કીધું ટાયમનું ભાન મને હોય, ટાયમનું ભાન તમને હોય, કૂતરાનું ન હોય. એને તો મેળ આવે તો એ બહરાટી બોલાવે. હમણાં નાસિકથી 2-4 મિત્રો આવ્યા કપલમાં, મને કે અમારે સાવજ જોવા જવું છે. મેં શું જવા જવું છે? સાવજ. મેં કીધું ભાઈ બેન એને હાવજ કહેવાય. મૂળ તળપદી ભાષાનો શબ્દ રહ્યો ને એને હાવજ કહેવાય. સાવજ પાછું હાવજ ને હોભે નહીં, શબ્દોની માથાકૂટ છે થોડીક. મેં કીધું આ ગુજરાતી એમ પાછું આમ ચીપીને બોલતા ને એવું લાગે. સાવજ જોવા જો. મેં સાવજ જોવા જવું ને તો પેલા એક કામ કરો, અમારે આ એકવંશરીનું મકાન છે, પાછળ વાડો છે, ત્યાં તમે જરીક આંટો મારતા હો. મને કે કેમ? મેં કીધું થોડુંક રિહર્સલ કરવું પડે. મને કે સાવજ જોવામાં શું રિહર્સલ કરવાનું? મેં જાવ તો ખરા. તે વાડામાં ગયા, જાહેરનો ઓઘો કરેલો, એમાં 3 દી પેલા હજી કાળી કૂતરી વિયાણી. આને ખબર નહીં, સમજ્યા? મારે તેને રિહર્સલ કરવા જ મોકલવા. આવડા બધા હાલ્યા જતા હતા ને કલબલાટ કરતા હતા ને બોલતા હતા. તો ઓલી કાળી કૂતરીને એમ કે કોઈક અજાણ્યું માણસ આવ્યું છે, મારા ગલુડિયા લઈને વ્યૂ જાહે, તો એ હળુકનારાની આમ બારી આવીને મોઢું આમ કર્યું. ઓલા કે ઓ માય ગોડ, આ તો એંગ્રી થાય છે. વળી પાછું આમ થોડાક 2 ડગલા ગાળ્યા ને એટલે ઓને હાવ નીચી કાળી હતું ને એમાં થોડોક ઊંચો સુર. ઓ કેટલી ક્યુટ લાગે છે. તેમાં એક બેન ને ભૂલમાં ખાલી હાથમાં પાણો લેવા ગયો ને ખાલી એટલું આમ કર્યું ને પછી તો કર્યું ને ત્યાં તો ઓલા 3 બહરાટી કરે, ફળિયામાં આવ્યા. મને કે ઓ માય ગોડ, એ તો વધારે પડતી એંગ્રી થઈ ગઈ. મેં બરોબર એંગ્રી ન થઈ હોય, નકરી આ બાજરાના રોટલા ખાઈ ગયેલા કૂતરા છે. ગમે ત્યાં વસડકું ભરે ને તો 250 ગ્રામ માલ કાઢ નાખે. મેં કીધું પીંડીમાં બટકું ભર્યું હોય તો ત્યાંથી લોંદા કાઢ નાખે. મેં કીધું એ અમારા દેશી કૂતરા, અમારે મેં કીધું કાંઈ આવડા કે આલ સીઝન કૂતરા નથી. પછી મેં કીધું કાંઈ વાંધો નહીં, સવારમાં આપણે સુંદર મજાના સિંહ દર્શન માટે જાઉં. અને એક એને રિસોર્ટ રાખી દીધો. મેં કીધું સવારમાં 6 વાગ્યામાં તમારે અહીંયા આવી જવાનું. સિંહ જોવા ન જવાય, સિંહના દર્શન થાય. શું કામ? કારણ કે સુઝુકી લઈને નીકળતા હો અને સુઝુકીની લાઇટનો સેવડો રહ્યો એ વધીને 20 ફૂટથી 22 ફૂટ પડે.
એ 22 ફૂટના શેવડામાં હાવે હામું આવી ગયો હોય અને એ શેવડો એના મોઢા ઉપર પડે, એની આંખું જે ઝગઝગારા કરતી હોય એની આંખું ને આપણી આંખું શાર થઈ જાય, મોતીઓ ઉતરી જાય હો. હા, નંબર વ્યા જાય. 10 વર્ષ પછી ગાડી લઈને ટુ વ્હીલ લઈને નીકળાવો, છોકરાને મોર બેહારો, છોકરાઓને કહેતા થઈ જાય તારો બાપો ભટકાઈ ગયો તો એકવાર, નકર બુકડો થઈ જાય ખબર ન પડે.